બગસરા શહેરમાં થોડા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ટાઉન હોલ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું છે। અમરેલીના બગસરા શહેરમાં આવેલા શાક માર્કેટ, ટાઉન હોલ સહિત વિસ્તારોમાં થોડા દિવસમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે। નગરપાલિકા ટાઉન હોલ પાસે પુલ નીચે પાણીનો ભરાવો થયો હતો અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થયા છે। પાણી ભરાતા નગરપાલિકાના સત્તાધીશોના ધ્યાનમાં આવતા જેસીબી બોલાવીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, જ્યારે બીજી બાજુ શાક માર્કેટ હોવાથી લોકોને પાણીમાંથી પસાર થવામાં હાલાકીનો સામનો ભોગવવી પડ્યો છે। આજ રોજ બગસરામાં અહીંયા 10 મિનિટ જ ખાલી વરસાદ પડ્યો છે, પણ અહીંયા નગરપાલિકાને રજૂઆત કરી હતી કે ટ્રેક્ટર માટીના નાખોમાં, તો એ છતાં એણે 30 થી 35 ટ્રેક્ટર માટી આટી ઠલવી દીધી, પાણીને નિકાલ હતો નહીં। તો એમ ત્યાં નહીં, અત્યારે 10 મિનિટ ખાલી વરસાદ પડ્યો ત્યાં જ અહીંયા પાણી ભરાણું ને સ્થાનિક લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડે।